અમરેલીના ઢોંઢિયા પીપળિયા ગામે બે વૃદ્ધ લોકોના મર્ડર થયા હતા ત્યારે આરોપી 2 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયો છે અને અત્યારે ગોપાલ ઇટાલિયાએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે। અજાણ્યા શખ્સો ગુનાને અંજામ આપી 2 લાખ રૂપિયાની લૂંટ ફરાર થઈ ગયા। એ મામલે ગઈકાલે ગ્રામજનોની મોટી સંખ્યામાં વડિયા હોસ્પિટલ ખાતે એકત્ર થયા હતા। આરોપી તાત્કાલિક ઝડપવા માંગ કરી હતી અને રેલી યોજી હતી। મામલતદારને આવેદન પાઠવ્યું હતું। આરોપીએ પકડવા પોલીસ સાથે ચર્ચા કરી। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે પીપળિયા ગામના ક્રૂર અને ડબલ મર્ડર બનાવ બન્યો છે, જેના આજે મુલાકાત કરી શ્રદ્ધાંજલિ આપી છે। આના વગર પણ લોકોએ કોઈ પ્રશ્ન હોય તો તેમાં મોટી વાત છે। ગ્રામજનોએ મને કહ્યું છે કે તે પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કરી તપાસ કરે, આ ચર્ચા કરી છે અને અત્યારે દુઃખનો વિષય એ છે કે આ દંપતીનું ખૂન નથી, માણસનું ખૂન નથી। આટલું મોટું પોલીસ તંત્રની આટલી મોટી ભૂલ કહી શકાય અથવા તો તેને આરોપીને ગોતવો જોઈએ। અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો। મૃતક દંપતીનું હર્ષુખ ફરિયાદ મુજબ અજાણ્યા શખ્સોને ઘરમાં ઘૂસ્યા હતા। તેમણે સૂતેલા દંપતી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો। ત્યારબાદ ઘરની ચાવી શોધી અને કબાટમાંથી રોકડા 2 લાખ રૂપિયા લઈ જઈ લૂંટ કરી હતી, ફરાર થઈ ગયા હતા। હાલ પોલીસ તેની શોધખોળ ચાલી રહી છે। આ વિડીયોમાં એટલું જ તે મળશું બીજા વિડીયોમાં। અમારી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી કરીને આવા વિડીયો જોવા મળે। બસ આ વિડીયોમાં એટલું જ તે મળશું બીજા વિડીયોમાં।